બુલેટિનની વાત કરીએ તો મહત્વના સમાચાર વડોદરામાં ચૂંટણીનો હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે। સમા મામલતદાર કચેરી કોંગ્રેસનો પહેરો વોર્ડ નંબર 2ના ઉમેદવાર ભૂમિ પ્રજાપતિ કચેરી ખાતે પહોંચ્યા છે। કોંગ્રેસના ભૂમિ પ્રજાપતિ પહોંચ્યા ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ પરત ખેંચવાની હવે અડધો કલાક બાકી રહ્યો છે અને વડોદરામાં કોંગ્રેસનો લડાઈ મિજાજ સામે આવ્યો છે। ફોર્મ પરત ખેંચવા આવતા સમયે જ હોબાળો કોંગ્રેસના કાર્યકરોએ પોલીસને પરસેવો વાળી દીધો છે। વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે જ્યાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે। ચૂંટણી અધિકારી સમક્ષ ભૂમિ પ્રજાપતિ પહોંચ્યા છે જેઓ ફોર્મ પરત ખેંચવા માટે પહોંચ્યા છે અને આ હાઈ વોલ્ટેજ ડ્રામા સામે આવી રહ્યો છે। તો વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે જ્યાં ચૂંટણીનો હાઈ વોલ્ટેજ ડ્રામા કોંગ્રેસનો પહેરો અને વોર્ડ નંબર 2ના ઉમેદવાર ભૂમિ પ્રજાપતિ કચેરી ખાતે પહોંચ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સમયે આ સૌથી મોટા સમાચાર સમા મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસનો પહેરો ફોર્મ પરત ખેંચવાને હવે અડધો જ કલાક બાકી છે અને ત્યારે આ હાઈ વોલ્ટેજ ડ્રામા સામે આવ્યો છે। વડોદરામાં કોંગ્રેસનો લડાઈ મિજાજ સામે આવ્યો છે। ફોર્મ પરત ખેંચવા આવતા સમયે હોબાળો થયો છે। કોંગ્રેસના કાર્યકરોએ પોલીસને પરસેવો વાળી દીધો છે તેવી પરિસ્થિતિ સામે આવી રહી છે। તો કોંગ્રેસના કાર્યકર્તાઓ હવે ઉમેદવારને ફોર્મ પરત ખેંચવા માટે નહીં જવા દેતા હોવાનો મામલો સામે આવ્યો છે। હાઈ વોલ્ટેજ ડ્રામા આ સામે આવ્યો છે। ભૂમિ પ્રજાપતિ પોતાનું ફોર્મ પરત ખેંચવા માટે પહોંચ્યા હતા। માહિતી સાથે અમારા સંવાદદાતા વિરેન મહેતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। વિરેન, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સમયે રાજકીય વર્તુળોમાં ઉલટફેર જોવા મળતી હોય છે અને તેમાં હવે વડોદરામાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો છે। ઉમેદવાર ફોર્મ પરત ખેંચવા પહોંચ્યા અને ત્યાં આ હાઈ વોલ્ટેજ ડ્રામા થયો છે। શું વધુ વિગત? જી ચોક્કસ આજે જે ઉમેદવારોને જે ફોર્મ પરત ખેંચવાની જે છેલ્લી તારીખ હતી તેને લઈને ઘણી બધી જગ્યાએ જે કોંગ્રેસના જે કેટલાક ઉમેદવારો છે તેમણે ફોર્મ પરત ખેંચ્યા છે અને સીધી જે જીત છે એ ભાજપને આપી દીધી હોય તેવું ઘણી જગ્યાએ થયું છે। બરોડામાં પણ એવી જ એક પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે। વોર્ડ નંબર 2માં જે ભૂમિ પ્રજાપતિ કોંગ્રેસના ઉમેદવાર છે તેઓ છેલ્લા ઘણા કલાકોથી જે ગાયબ હતા અને હાલ તેઓ અહીંયા વડોદરા કલેક્ટર કચેરી પહોંચ્યા છે। ચૂંટણી અધિકારી સમક્ષ તેઓ હાલ પહોંચ્યા છે। કોંગ્રેસને બીક છે કે જો આ ફોર્મ પરત ખેંચે તો એમની એક સીટ જતી રહે તેને લઈને કોંગ્રેસ પણ ત્યાં ગોઠવાઈ ગઈ હતી અને તેમને હાલ પોલીસ જોડે પણ બોલાચાલી થઈ છે અને ત્યાં આગળ જે કલેક્ટર કચેરીમાં જે જવાનો રસ્તો હોય તે જાળીથી બંધ કરી દેવામાં આવ્યો છે। કહી શકાય કે જે પ્રકારે જે આ ભૂમિ પ્રજાપતિ ફોર્મ પરત ખેંચવા પહોંચ્યા છે તેને લઈને કોંગ્રેસમાં પણ એક ચિંતાનો વિષય છે કે જો એ ફોર્મ પરત ખેંચે તો સીધી ભાજપને જીત મળે અને જીત ના મળે અને કોંગ્રેસની નામોશી ના થાય તેને લઈને જે કોંગ્રેસના જે કાર્યકરો છે તેઓ વડોદરા કચેરીએ પહોંચ્યા છે અને ફોર્મ પરત ના ખેંચે તેવા તમામ પ્રયત્નો હાલ કરી લેવામાં આવે છે। એટલે કહી શકાય કે હાલ કોંગ્રેસની પરિસ્થિતિ ખૂબ જ કપરી હોય તેવી જણાઈ આવે છે। જી બિલકુલ, તમામ માહિતી બદલ આભાર આપનો।